નમસ્કાર મિત્રો, આજે આપણે કાળિયા દેવી પૂજકની મેલડીમાંના ઇતિહાસની વાત કરીશું. વાદળ સાથે વાતો કરે એવો ગઢ ગિરનાર, અને આ ગિરનારની તળેટીમાં નવનાથના બેસણા છે. આવા ગિરનારની તળેટીમાં નાનું એવું મજેવડી ગામ આવેલું છે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે કેટલાક દેવી પૂજકનો કબીલો ફરતા ફરતા આ મજેવડી ગામ આવે છે અને ગામના ચાંપામાં જ ડંગડું નાખે છે. આ દેવી પૂજકના કબીલામાં એક કાળિયો દેવી પૂજક રહેતો હતો. કાળિયો બાપ દાદાએ આપેલી માં મેલડીના રોજ ધૂપદીપ કરતો અને રૂડા કરંડિયાની સેવા પૂજા કરતો. એને સંતાનમાં માત્ર એક દીકરી જ હતી. કાળિયો અને એની પત્ની દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને દીકરી મોટી થતા એનું શક પણ વિસાવદર ગામમાં નક્કી કરે છે. સગાઈ થયે 2 વર્ષ વીતે છે તે તો કડિયા લગ્ન લેવાય છે અને દીકરી પરણીને સાસરામાં આવે છે. સમય જતા દીકરીને સારા દિવસો રહે છે અને કાળિયાને સમાચાર મળે છે કે દીકરીને શ્રીમંતનો પ્રસંગ આવે છે. શ્રીમંતના પ્રસંગને 4-5 દિવસની વાર છે ત્યારે કાળિયાની પત્ની કહે છે કે શ્રીમંતના પ્રસંગમાં દીકરીને કંઈક તો સોનું આપવું પડશે ને. હવે ઘરમાં તો ફૂટી કોળી પણ નથી. એટલે કાળિયો અને એની પત્ની મૂંઝાય છે કે દાગીના માટે પૈસા લાવવા ક્યાંથી. જ્યારે શ્રીમંતના 2 દિવસ બાકી હોય છે ત્યારે રાત્રે કાળિયો ખાટલામાં સૂતો સૂતો વિચાર કરે છે કે પૈસા ક્યાંથી લાવું. એને ઊંઘ આવતી નથી એટલે તે ઊભો થઈ એના ફળિયામાં રહેલામાં મેલડીના ધૂળના ધડીમલે જઈને માં ભગવતીમાં મેલડીને 2 હાથ જોડીને પગે લાગે છે અને નાનકડી ડેડીમાં માં મેલડીનું એક નાનું લાકડાનું ફળું હતું. એને જમણા હાથેથી ઉપાડીને માને કહે છે કે હે માડી, મારા બાપ દાદાની રૂડા કરંડિયાની દેવી, તું જ અમારા નિર્ધનિયાનું નાણું છો. હવે તો માડી તારો જ એક આધાર છે. આખું જગત ખૂટી જાય પણ માં તું ક્યારેય ખૂટીશ નહીં. આટલું કહીને માનું ફળું પાઘડીમાં રાખીને બાંધી દે છે. સવારે કાળિયો એની પત્નીને કહે છે કે હું દીકરીના ઘરેણાં લેવા માટે જૂનાગઢ જાઉં છું. આમ કહીને મજેવડીથી તે જૂનાગઢ જાય છે. માં ભગવતીમાં મેલડી એની સાથે સાથે છે. જૂનાગઢમાં એક સોનીની દુકાને જઈને કહે છે કે શેઠ, જય માતાજી, હું મજેવડીથી આવું છું. મારું નામ કાળિયો છે. મારે દાગીના લેવા છે. પછી તો નાના મોટા અમુક દાગીના જોઈને નક્કી કરે છે અને શેઠ કહે છે કે આટલા રૂપિયા થયા કાળિયા. ત્યારે કાળિયાની આંખોમાંથી દળ આંસુડા પડે છે અને કાળિયો 2 હાથ જોડીને કહે છે કે શેઠ, મારી પાસે પૈસા નથી, દયા કરો, મારા પર શેઠ દયા કરો. ત્યાં તો શેઠે કહ્યું કે પૈસા વગર હું તને દાગીના નહીં આપું. અરે શેઠ, મારી વાત તો સાંભળો. મારી એકના એક દીકરીનો કાલે શ્રીમંતનો પ્રસંગ છે. મારી પર દયા કરો. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું શેઠ. જો તમે મારા પર વિશ્વાસ આવતો હોય. એટલું કહીને પાઘડીના આટા ખોલીને એમાંથી 3.25 ઇંચનું માતાજીનું લાકડાનું ફળું હાથમાં લઈને શેઠના ત્રાજવામાં મૂકે છે અને કહે છે કે આ લ્યો શેઠ, મારા પર વિશ્વાસ ના હોય તો આ બાપ દાદાની દેવી માં મેલડી છે, એના પર વિશ્વાસ રાખો શેઠ. આ તો મારા વડવાઓની કમાણી છે. એને હું તમારે ત્યાં ગીરવે મૂકવા આવ્યો છું શેઠ. આના પર ભરોસો રાખો. ત્યારે શેઠ કહે છે, અરે કાળિયા, મારા ત્રાજવામાંથી તારી દેવીને લઈ લે. અમે એને ન સાચવી શકીએ. અમારાથી તે રખાય નહીં કાળિયા. પણ જો તું તારી દીકરી માટે તારી દેવીને ગીરવે મૂકવા નીકળ્યો છે ને, તો હું તારા પર વિશ્વાસ કરું છું. પણ આજથી 12 મહિને તારે મને દાગીનાના પૈસા આપી દેવા પડશે. હવે કાળિયો દાગીના લઈને સાથે માતાના ફળાને પાઘડીમાં વીંટાળીને હરખાતો મજેવડી આવે છે અને ઘરે આવીને દાગીના એની પત્નીને આપે છે. એની પત્ની પૂછે છે કે આ દાગીના કેવી રીતે લાવ્યા. ત્યારે કાળિયો પાઘડી ખોલીને એમાં રહેલું માં મેલડીનું ફળું દેખાડીને કહે છે કે આ તો મારા બાપ દાદાની દેવી માં મેલડીએ દાગીના અપાવ્યા છે. આમ કહીને માં મેલડીના ફળાને ધૂળના ધડીમલામાં પાછું મૂકી દે છે. પછી તો બીજે દિવસે શ્રીમંતનો પ્રસંગ પૂરો કરી બધા ઘરે પાછા આવે છે. પછી તો રોજ કાળિયો અને એની પત્ની કોઈ ખેડૂતના ખેતરમાં જઈ કાળી મજૂરી કરવા લાગે છે અને શેઠને આપવા માટે એમાંથી 2-5 પૈસા રોજ બચાવે છે. હવે માં મેલડીને કંઈક વાત રાખવી હશે અને 12 મહિનામાં એક જ મહિનો બાકી રહ્યો અને કાળિયાને માંદગી ઘેરી વળી છે. ઘરમાં ખાવા ધાન રહ્યું નથી. આમ કરતા કરતા 15 દિવસ વીતી જાય છે અને એક દિવસ મધરાતે માં મેલડી મઢમાંથી નીકળીને કાળિયાના ખાટલા પાસે આવીને કહે છે, અરે કાળિયા, સૂતો છો કે જાગસ દીકરા? આટલા શબ્દો સાંભળતા જ કાળિયાની આંખો ખુલી જાય છે
અને માં મેલડી કહે છે કે અરે દીકરા, મને ભૂલી ગયો કે શું? તારા બાપાની દેવી, તારી ભક્તિની દેવીમાં મેલડી તને જગાડવા આવી છું. ઉઠ કાળિયા, ઉઠ દીકરા, હવે તું મારી વાત સાંભળ. મૃત્યુ તો સનાતન સત્ય છે. જે જીવ જન્મ્યો છે એને કાલે જવાનું જ છે. તારી માંદગીએ તને ઘેરી લીધો છે અને તારે સોનીને પૈસા આપવામાં 15 દિવસ બાકી રહ્યા છે. પણ કાળિયા, આ 15 દિવસમાંથી 13મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. અરે કાળિયા, આ હું માં મેલડી બોલું છું. પણ તે સોનીને મારી હાજરીમાં વચન આપ્યું છે કે 12 મહિને હું તમારા પૈસાની ભરપાઈ કરી દઈશ. એની હું સાક્ષી છું કાળિયા. હવે 12 મહિનામાં 2 દિવસ બાકી હશે ત્યારે તારું પ્રાણ પંખીડું ઉડી જશે કાળિયા. ત્યારે કાળિયો માં મેલડીને કહે છે કે અરે માં, અરે મારા બાપાની દેવી, આ તું શું બોલે છે? હવે તું કઈક રસ્તો સુજાણ માડી. હવે હું શું કરું માં? મેં શેઠને વચન આપ્યું છે કે પૈસા આપ્યા વગર જો મારું મૃત્યુ થશે તો મારી સદગતિ નહીં થાય માં. ત્યારે માં મેલડી કાળિયાને કહે છે કે તું કાલે સવારે અહીંથી ઊભો થઈને જૂનાગઢ સુધી જઈ શકે એટલી હું શક્તિ આપું છું. મારું ફળું લઈને તું મને ગીરવે મૂકી દેજે. હવે બીજો કોઈ રસ્તો નથી કાળિયા. માને કંઈક વાત રાખવી હશે અને જગતમાં પરચા પૂરીને ક્યાંક બેસણા કરવા હશે. એટલે આટલું કહી પડવારમાં જ અગનગોળો બનીને માં અંતર ધ્યાન થઈ જાય છે. હવે બીજે દિવસે સવાર પડે છે અને 15 દિવસની પથારીવશ હતો એ કાળિયો ઊભો થાય છે અને ચાલતા ચાલતા જૂનાગઢ સોનીની દુકાને આવે છે. શેઠ તો કાળિયાને જોઈને ઓળખી જાય છે અને વિચારે છે કે આ તો કાળિયો છે. હજુ એના વચન પાલનમાં 15 દિવસ બાકી છે. આ કાળિયો તો વચનનો કણો પાકો નીકળ્યો. આમ કાળિયો શેઠને 2 હાથ જોડીને કહે છે કે શેઠ, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. પણ શેઠ, તમને આપવા માટે મારી પાસે પૈસા તો નથી. પણ કાલે સપનામાં મેલડી આવીને કહ્યું હતું કે કાળિયા, આજથી 13મા દિવસે તારું મૃત્યુ થશે એટલે તમારા પૈસા તો મારાથી અપાશે નહીં. પણ શેઠ, મારી પાસે મારા બાપ દાદાની દેવીમાં મેલડીનું ફળું છે. એને હું તમારી પાસે ગીરવે મૂકવા આવ્યો છું. જો હું મરી જઈશ તો તમારા પૈસા આપ્યા વગર મારા આત્માને શાંતિ નહીં મળે શેઠ. તેમ કહી પાઘડીમાંથી લાકડાનું ફળું આપતા કહે છે કે શેઠ, મારા મેલડીને તમારી પાસે રાખીને જાઉં છું. માં મેલડી તમારા ધારે કામ કરશે. આજથી 15 દિવસે મારું મૃત્યુ થશે. પણ જો શેઠ કદાચ હું જીવી જઈશ તો મારી દેવીમાં મેલડીને હું પાછી લઈ જઈશ. અને કદાચ મારું મૃત્યુ થશે ને તો મને કડવા વેણ કહેજો. પણ મારા વડવાને કડવા વેણ કહેશો તો મારી દેવી સહન કરશે નહીં શેઠ. હું સાચું કહું છું કે ખોટું એની ખાતરી કરવી હોય તો આજથી 13મા દિવસે વહેલી સવારે મજેવડી ગામમાં આવીને ઊભા રહેજો. અને તમને જો કોઈ નનામી દેખાય તો માનજો કે આ કાળિયો હવે રહ્યો નથી. અને આવું ન બને તો હું મારી મેલડીને આવીને લઈ જઈશ શેઠ. શેઠને હવે કાળિયાની વાત પર વિશ્વાસ આવે છે અને માનું ફળું લઈને સોના ચાંદીના દાગીના રાખવાના પટારામાં મૂકી દે છે. દિવસો વીતે છે અને 13મા દિવસે શેઠ એના દીકરાને લઈને મજેવડી ગામ પહોંચે છે અને જુએ છે કે 4 ખાંડિયા એક નનામી લઈને ઝાંપે આવે છે. ઝાંપામાં વિસામો લે છે અને માં મેલડીને નાળિયેર આપે છે. ત્યાં શેઠે કોઈને પૂછ્યું કે કોણ ગુજરી ગયું છે ભાઈ? ત્યારે એ ભાઈએ કહ્યું કે ભાઈ, એ ગરીબના ઘર પર આબ તૂટી પડ્યું છે. એ ઘરનો મોભી કાળિયો મરણ પામ્યો છે. ત્યાં તો શેઠની આંખોમાંથી દળદળ આંસુડા પડવા લાગે છે અને વિચાર કરે છે કે મેં મારી આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી આવા સાચા બોલા માણસ મને નહીં જોવા મળે. પછી તો કહેવાય છે કે શેઠ ઘરે આવીને માં મેલડીના ફળાની સ્થાપના કરીને એની પૂજા કરે છે અને માં મેલડીની એની પર કૃપા થાય છે. શેઠના ધાર્યા કામ માં મેલડી પૂરા કરે છે. ધીરે ધીરે સમય પસાર થાય છે અને શેઠનું પણ એક દિવસ મૃત્યુ થાય છે. શેઠના ગયા પછી એમનો દીકરો ખોટી સંગતે ચડી જાય છે અને ચોરી કરવા લાગે છે. પૈસા ન મળે તો ઘરમાંથી વસ્તુની ચોરી કરે. એકવાર એને પૈસા ન મળતા એ માતાના મઢમાં રહેલા સોના ચાંદીના 76 પર એની નજર પડે છે અને તે 70ની ચોરી કરીને વેચી નાખે છે. હવે માં મેલડી કરે એવું કોઈ ન કરે. દીકરાના દાદીમાં હતા એ માના રોજ ધૂપદીપ કરતા અને તે દિવસે સવારે જ્યારે માના મઢમાં આવીને જુએ છે તો 70 નથી. એમના હાથમાંથી દીવો પડી જાય છે અને ધ્રુજતા અવાજે માને 2 હાથ જોડીને કહે છે કે હે કાળિયાની દેવી, તારું મંડાળ માંડવા વાળો મારો દીકરો અને કાળિયો તો આ દુનિયામાં રહ્યા નથી. મને એમ થાય છે કે તુંએ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે કે શું? તને બેસાડવા વાળા કાળિયાનો વડવો કોઈ દુબળો હશે કે શું? આવી માં મેલડીને ટકોર કરે છે. કાળિયો માં મેલડીને ગીરવે મૂકવા આવ્યો હતો
ત્યારે કહ્યું હતું કે મને કડવા વેણ કહેશો તો મારી માં સહન કરશે, પણ મારા વડવાને કોઈ કડવા વેણ કહેશો ને તો મારી મેલેડીથી સહન નહીં થાય બાપ. આમ ડોશીમાં આટલા શબ્દ બોલે ત્યાં તો 3.25 ઇંચનું લાકડાના ફળામાંથી માં મેલેડી જાગે છે. ફરીવાર ડોશીમાં કહે છે, આજથી 3.5 દિવસમાં મને કાં તો ચોર આપ, નહીં તો ચોરની લાશ આપ. આવું કહી ડોશીમાની આંખોમાંથી ધડ આંસુડાની ધાર વહે છે. હવે એક દિવસ બન્યું એવું કે સવાર પડતા શેઠનો 15 વર્ષનો દીકરો ભાઈબંધ સાથે નાહવા જાય છે, અને આ બાજુ મઢમાંથી માં મેલેડી સવા વેતની નાગણી બનીને સડસડાટ પાણીની તળાવની પાળે જઈને કિનારે ફેણ ચડાવીને બેઠી છે. આ બાજુ ડોશીમાં માં મેલેડીને ટકોર કરે છે કે હે માં, આજે છેલ્લો દિવસ છે, તું ચોરને લાવ કાં તો ચોરની લાશને લાવ, અને તું મારું આટલું કામ કરે તો હું તારો 1.25 મણનો તાવો ચડાવીશ. આવી માની માનતા રાખે છે. આ બાજુ નાગણી તળાવમાં શેઠનો દીકરો જ્યાં નાહતો હતો ત્યાં પગમાં સડસડાટ જઈને એના જમણા પગના અંગૂઠે થડાક કરતો ડંખ મારે છે, અને છોકરો ઊભો રહી જાય છે અને કહે છે કે મને કંઈક કરડ્યું છે. બધા એને તળાવની બહાર લાવીને કિનારે સુડાવે છે. ત્યાં તો એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું છે. માં મેલડી કહે છે, આ જગતમાં કદાચ નાગના ડંખેલા 3 દિવસ સુધી જીવી જાય, પણ હું તો કાળી કરંડિયાની સવા વેતની નાગણી કોઈને જમણા પગના અંગૂઠે ડંખ મારું અને ડાબો પગ જો પડવો દઉં ને તો મેલડી ન કહેવાવું. પછી તો બધા છોકરા તેને તેના ઘેરે લાવે છે. ત્યાં તો એનું પ્રાણ પંખીરું ઉડી જાય છે. આખું ઘર હૈયા ફાટ રુદન કરે છે. દીકરાની સ્મશાન યાત્રાની તૈયારી થાય છે. ત્યાં તો નનામીના બંધ ધડાધડ તૂટવા લાગે છે. 3 વાર બંધ બાંધે છે, પણ 3 વાર માં મેલેડીની નજર ફરે અને તૂટી જાય છે. હવે કેટલાક દેવી પૂજકો ત્યાં આવેલા હતા. તે માના આ ખેલને જુએ છે અને એ પારખી જાય છે કે નક્કી માં મેલેડીનો જ ખેલ લાગે છે. પછી તો દેવી પૂજકો માં મેલેડી સાથે વેણે વાતો કરે છે અને કહે છે કે માં મેલેડી, આ તારો જ ખેલ છે. હા દીકરાઓ, આ મારો જ ખેલ છે, પણ માં તું એનું પ્રમાણ આલ તો આ જગત માને. તું નાની એવી કોઈ દીકરીના ખોડીએ આવ તો તને માનશે. પછી તો ટોળામાંથી એક 9 વર્ષની દીકરી ખમ્માના ખમકારા કરતી દીકરાના સબ પાસે આવીને ઊભી રહી અને કહ્યું કે હું કાળિયાની દેવી માં મેલેડી બોલું છું. માં મેલેડી ડોશીમાને કહે છે કે તું મને રોજ ટકોર મારતી હતી ને કે તું દેવી દુબળી, કે તારો કાળિયો, કે તારા કાળિયાનો વડવો દુબળો લાગે છે, તો લે આ તારે 70નો ચોરનાર, અને હું એની લાશને પણ અહીંયા લાવી છું. હવે મને ટકોર મારતી નહીં. ત્યારે ડોશીમાં કહે છે, હે માડી, તું ખરેખર ન્યાય લાવી માડી. એ ખરેખર તારો ગુનેગાર હતો, તે એને સજા આપી છે માડી, પરંતુ મારી મારો દીકરો તો નથી, અને એના દીકરાને પણ આજે તે ન્યાયમાં લઈ લીધો માં. ત્યારે માં મેલેડી કહે છે, હે બાઈ, તું મેલેડીને નથી ઓળખતી હજુ. મેં ન્યાયમાં એક દીકરો લીધો છે, પણ તારી વહુને સારા દિવસો જાય છે. એની કુખેથી એકના બદલે 2 જોડિયા દીકરા જન્મે તો માનજે કે આ મેલેડી આપ્યા હતા. આ મારું મેલેડીનું વચન છે. પછી તો સ્મશાન યાત્રા નીકળવાની તૈયારી થાય છે. ત્યાં તો મેલેડી કહે છે કે હે બાઈ, ઊભી રહે. જીવતાનું તો સૌ ખાય, પણ મરેલાનું ખાવ ને તો હું મેલેડી કહેવાઉં. અરે બાઈ, તે કીધું હતું ને કે ચોરને લઈ આવું ને તો તું 1.25 મણનો તાવો કરીશ, તો લાવ મારો તાવો. જ્યાં સુધી તું મારો તાવો નહીં કરે ને ત્યાં સુધી હું મરદાને અગ્નિ અડવા દઉં ને તો કાળિયાની મેલેડી ના કહેવાઉં. પછી તો ડોશીમાં માતાજીનો તાવો કરે છે અને પછી દીકરાના અગ્નિ સંસ્કાર થાય છે. તો આ હતો કાળિયાની દેવી માં મેલેડીનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.